ऊपर चढ़ी जाओ, ऊपर चढ़ी जाओ। પરિચય અલ્તાફ બલોચ અમે લોકોએ કાલે આવેદનપત્રોના માધ્યમથી પશ્ચિમ રેલવે ડીઆરએમ સાહેબને એક રજૂઆત કરી છે કે દેલવાડા જુનાગઢ ટ્રેન જે કોઈ પણ જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવે છે, અચાનક જ એ ટ્રેન રદ કરવામાં આવી છે. એ અમારી ગીરની જીવાદોરી સમાન ટ્રેન છે. દેલવાડાથી લઈને જુનાગઢ સુધી, વેરાવળ સુધી જે જિલ્લાનું વડું મથક ઈણા જ છે, કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ અને જિલ્લા પંચાયત તેમજ આજુબાજુના ગામડાઓમાંથી જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં 8-10 ગામને લાભ થાય છે, જ્યાં આખી જેટલા પણ રેલવે સ્ટેશનમાં ટ્રેન સ્ટોપ થાય છે. તો હવે વિદ્યાર્થીઓના કોલેજનું, સ્કૂલનું જોવાનું, એ લોકો પણ અપડાઉન કરે છે. પ્લસ જિલ્લા પંચાયત, કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસના રિલેટેડ કામ હોય, દવાખાનાને લગતા કામ હોય, તેમજ નાના મોટા ધંધાર્થીઓ કે જે આ ટ્રેનના માધ્યમથી એ લોકો પોતાની સ્થળ ઉપર પહોંચે છે. અને બાળકોનું તો ભવિષ્ય જ ખરાબ થઈ જાય, કેમ કે જે લોકોની પાસે પાસ છે કે ટ્રેનમાં આવીને સ્કૂલે જવા માટે જે તે જગ્યાએ અભ્યાસ કરે છે, એમના પાસ છે, એમને કોઈ પણ જાણ કર્યા વગર આ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. તો અમારી એક જ રજૂઆત છે, જો આ ટ્રેન જૂના ટાઈમ મુજબ કે જે લોકોને લાભ થાય છે એ મુજબ ટ્રેન ચાલુ કરવામાં આવે. ને અત્યારે જે નવી ટ્રેનનો અલગ ટાઈમ કર્યો છે એનો કોઈ ફાયદો જ નથી. બપોરે વેરાવળથી દેલવાડા કોણ જાય ભાઈ? એટલે અમારી